ખાલી વ્યાખ્યા આપી હતી ને ત્વરિત ગતિ અને હવે આ બાજુના પેજમાં આપણે જે ગ્રાફ આપ્યા એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરશું. આજે આખો એટલે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ કેમ બને એ સમજાયું તો બાકી છે. ખાલી મેં તો બેઝિક કીધું હતું કે આમ પદાર્થ જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને મેં નામ આપ્યું હતું આવર્ત ગતિ. અને બીજી વ્યાખ્યા એ હતી કે જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત સ્થાનને હું એક ઉદાહરણ આપું ટેક્સ્ટ બુક નું કે ભાઈ કોઈ એક કીડી એવું ઉદાહરણ ટેક્સ્ટ બુક માં આપ્યું છે કે કોઈ એક પર્વત ઉપર આવી રીતે ટેકરા ઉપરની તરફ જાય, પછી અહીંયા પહોંચીને પછી વળી આમ નીચે ઉતરી જાય, અહીંયા વળી એ જ ગતિ માર્ગ ઉપર ચડે, વળી પાછો નીચે ઉતરીને અહીંયા પહોંચી જાય, વળી પાછો અહીંથી ઉપર ચડે નીચે. ચોક્કસ સમયગાળામાં આ જ ગતિનું ઈ પુનરાવર્તન કરી રાખે છે. તો આવા કેસમાં અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો. અંતર વિરુદ્ધ સમય. તો તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે સમય કોઈ દિવસ માઈનસ નો હોય, સમય કોઈ દિવસ પાછોય નો આવે, એ હંમેશા ધન દિશામાં જ આગળ વધતો હોય. આટલી વસ્તુ ખબર હોય. મેં પ્રારંભમાં સ્ટોપવોચ સ્ટાર્ટ કરી ત્યારે મને સમયમાં દેખાણું 0 0 આવું લખ્યું, એટલે 0 થી સ્ટાર્ટ થયું. હવે આ જે ઉપર જાય છે એટલે એને હું ધન ગણીશ. નિયમિત ગતિ કરે છે, એક ધારા વેગથી ઉપર જાય છે અને એટલા જ સમયગાળામાં ક્યાં ઉતરે છે? નીચે. એટલે ઉપર જશે ત્યારે હું આવી રીતે નિયમિત ગતિને આમ દર્શાવતો હોય. બીજું ચેપ્ટર ગ્રાફમાં બહુ આપણે ટાઈમ બગાડ્યો કે x વિરુદ્ધ t નો ગ્રાફ જ્યારે આમ સુરેખા હોય, સીધી રેખામાં હોય તો જ એને નિયમિત ગતિ કહેવાય. એટલે એક ધારા વેગથી જાય છે, ટેકરી ઉપર ચડ્યા, હવે નીચે ઉતરે છે, એટલે આને હું x બરાબર 0 કહેતા હોય તો 0 થી વધુ અંતર ધન દિશા. હવે પાછું નીચે આવે એટલે x બરાબર કઈ તરફ આવે? 0. આ સપાટી ઉપર હું x બરાબર 0 માનીશ તો નીચે ઉતરશે એટલે x બરાબર 0 તો ક્યાં છે? તો અહીંયાથી આમ. પણ એ નીચે ઉતરવા માટે કંઈક સમય લાગ્યો છે કે નહીં? જેટલો સમયગાળો એને ઉપર માટે એટલો જ સમયગાળો એને ક્યાં? નીચે. પણ વળી પાછો અહીંયાથી ક્યાં જાય છે? ઉપર. તો કે ગ્રાફ અહીંયાથી આમ નો આવે, ઉપર જાય એટલે વળી અહીંયાથી જ ગતિ માર્ગે ઉપર, વળી પાછો એટલા જ સમયગાળામાં નીચે, વળી પાછો અહીંયાથી ઉપર એટલે વળી પાછો અહીંયાથી આમ, વળી નીચે એટલે વળી આમ. એક ધારા સમયગાળામાં અહીંયાથી ટેકરો ઉપર ચડે નીચે ઉતરે, વળી પાછો ઈ જ ગતિનું પુનરાવર્તન કરે કેટલા સમયગાળા પછી? એટલે મેં નામ આપ્યું હતું આને આવર્ત કાળ. એક ચોક્કસ સમયગાળામાં પદાર્થ કે કોઈ કણ કે અહીંયા કીડી પોતાની ગતિનું રિપીટેશન કર્યા રાખે છે કે t સમયે વળી પાછો આવો નવો ગ્રાફ મળ્યો, વળી t સમય પછી વળી આના એવો, વળી પાછો બીજા t પછી એવો ને એવો. એક ચોક્કસ સમયગાળો જે મળ્યો એને આપણે કહેશું આવર્ત કાળ. આટલું ક્લિયર? બીજું ઉદાહરણ એવું કંઈક હતું કે કોઈ એક બાળક પેલા નીચે હતું, ત્યાંથી એક સ્ટેપ ઉપર ચડ્યો. પેલા નીચે હતું એટલે એનો અર્થ એવો થયો આ સમય, આ અંતર નીચે હતું એટલે આટલા સમયગાળા સુધી નીચે હતું, 0 થી અહીંયા સુધી 1 સેકન્ડ નીચે હતું. પછી પગથિયા ઉપર ચડ્યું એટલે પગથિયા ઉપર ચડવા માટે એને થોડોક ટાઈમ તો લાગ્યો હશે ને, એટલે સીધું આમ નહીં કરી નાખતા, થોડોક સમય આગળ વધારો એટલે આમ. આટલો સમયગાળો એને ઉપર ચડવા માટે લઈ ઉપર આવી ગયું, થોડાક સમય સુધી અહીંયા ઉપર રહ્યું, પછી અહીંયાથી ક્યાં આવે છે? નીચે. નીચે ઉતરવામાં થોડોક સમય તો લાગ્યો હશે એટલે અહીંથી આમ સ્લોપ આપવાનો આ રીતે.
વળી થોડોક સમય સુધી એમનો નીચેના પગથિયે રહ્યું, વળી અહીંયાથી એ જ રીતે તો અહીંયાથી આ સમયગાળો t લાગે છે. વળી જોજો આનંદ ગ્રાફ રિપીટ થાય છે તો આ t ને શું કહેશું આપણે? આટલું રેડી? સમજાણું શું કહેવા માંગુ છું? તો આ આવર્ત. પછી એનું બીજું ઉદાહરણ આપ્યું, આ સમજવા જેવું છે. હવે જે ઉદાહરણ આપે છે, એક બોલને હાથમાં પકડીને નીચેની તરફ આમ ઘા કરવાનો. મુક્ત પતન નથી બોલ્યો. મુક્ત પતન હોય તો પ્રારંભિક વેગ શું હોય? 0. 0 નથી, મારા હાથમાં કંઈક વેગ મેં આમ ઘા કરું છું. એટલે ધારો કે u જેટલા વેગથી હું ઘા કરું છું, મારે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ બનાવવો છે. તો સમીકરણ લેવું પડે. ગતિના 3 સમીકરણ હતા. એનું બીજા નંબરનું સમીકરણ બોલો. v0t plus 1/2at². એના સ્થાને ગુરુત્વ પ્રવેગ g મૂકી દીધો. પ્રારંભિક વેગ હું જે ઘા કરું છું ને વેગનું મેં ધારી લીધો. કેટલો? u જેટલા વેગથી. જો પદાર્થ નીચે જશે તો એના વેગમાં ધીમે ધીમે શું થશે? વધારો. વધારો એટલે પ્રવેગ શું લેવાનો? પ્લસ. કઈ તરફ જાય તો નીચે. જો આજ ઉપર આજ કર્યું મેં આમ ઘા કર્યા, ઉપરથી આમ ઘા કર્યો, ધીમે ધીમે ઉપર જતા જતા વેગ ઘટી ઘટીને શું થઈ જશે? ઘટે છે એટલે આગળ શું મૂકીશ? તો આ બે સમીકરણ ખબર પડી. નીચે તરફ હોય તો પ્લસ લેવું, ઉપર તરફ પદાર્થને ફેંકતા હોય તો વેગ ઘટે છે. વેગ ઘટે છે એટલે ગુરુત્વ પ્રવેગ g ની આગળ શું આવ્યું? માઈનસ. હવે આનો ગ્રાફ બનાવવાનો છે તો તમને યાદ હોવું જોઈએ કે મુક્ત પતનમાં મેં 3 ગ્રાફ મેળવ્યા હતા. એક v વિરુદ્ધ t નો યાદ છે, એક a વિરુદ્ધ t નો અને એક y વિરુદ્ધ t નો. 3 યાદ કરો. પ્રવેગ વિરુદ્ધ આવો ગ્રાફ આમ કરીને અચળ મળતું તો અહીંયા મેં -9.8 આવું લીધું, આવું મેળવ્યું. પછી કીધું કે આ અચળ હોય કારણ કે ગુરુત્વ પ્રવેગ 9.8 ફિક્સ છે. પછી વેગ વિરુદ્ધ સમયનો આવો મેળવ્યો. ધીમે ધીમે વેગમાં શું થાય છે? વધારો. પણ કઈ દિશામાં? ઋણ દિશામાં. એટલે ગ્રાફ ઋણ દિશામાં મેળવ્યો. પછી અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આમ કરીને પરવલય મેળવ્યો. બાજુમાં મેં લખ્યું છે y ચલે છે t². આવું હતું. આવો જ ગ્રાફ મળશે. પણ આ વખતે નીચે તરફની દિશાને શું મેં લીધી છે? કારણ કે આમાં તો વધે છે વેગ એટલે હું સંજ્ઞા પ્રણાલીને ચેન્જ કરી નાખી. એમાં આવો ગ્રાફ મળશે. ચાલો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ 0 થી સ્ટાર્ટ કર્યું. મેં ચોક્કસ વેગથી પદાર્થને ફેંક્યો છે. મુક્ત કર્યો નથી. હજી કહું છું મુક્ત નથી કરતો. હું શું કરું છું? ફેંકું છું. તો આ જે સ્થાનેથી મેં પદાર્થને ફેંક્યો એને મેં 0 માની લીધું. x બરાબર શું? અંતર બરાબર શું? 0. સમય બરાબર શું? 0. પછી મેં ફેંક્યો એટલે ધીમે ધીમે અહીંયા 0 છે, અહીંયાથી અંતર આમ કરતા કરતા અંતરમાં શું થાય છે? જોજો, વધારો. તો સમયમાં ઘટાડો થતો હોય શું? નહીં. સમયની સાથે અંતરમાં શું થાય? ઝડપથી વધારો થાય. એટલે ગ્રાફ આવો મળશે. બરાબર. પણ કઈ તરફ? આમ કરી આમ આટલો મેળવ્યો. નીચે તળિયે પહોંચ્યો, ભટકાણો અને બોલ ભટકાયા પછી અહીંયાથી ઉછળી પાછો એ જ ગતિ માર્ગે ક્યાં આવે? અહીંયા તો 0 છે. અહીં મેક્સિમમ હતું. મહત્તમ થી કઈ તરફ આવે છે? 0 તરફ. અંતર શું થાય છે? ઘટે છે. પણ સમય વધે છે. એટલે અહીંયાથી આ જ કટકો આમ કરી આમ આવ્યું, અહીંયા પહોંચ્યો. વળી પાછો 0 એ પહોંચ્યો. વળી અહીંયાથી પાછો ક્યાં જવાનો છે? નીચે. કઈ તરફ? મહત્તમ તરફ. એટલે અહીંથી વળી પાછો આમ કરીને મહત્તમ તરફ. વળી મહત્તમ એની પાછો ઉછળીને ક્યાં આવવાનો છે? વેરી ગુડ. આ દરેક વખતે મને લાગતો સમયગાળો t તો દર t સમય જોજો રિપીટેડ ગ્રાફ મળે છે. તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. અને અહીંયા જે બોલ છે એ આમ થાય છે.
અહીંયા આ પીળી બેન અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, અહીંયાથી આમ જાય, આમ જાય, કેવી ગઈ? ડોલી થઈ ગઈ. આને x બરાબર 0 માની લીધું, અહીંથી આમ જાય, મહત્તમ, વળી અહીંથી આમ આવે, વળી આમ. જે એ જ રીતે હે ને આમથી આમ આવે, એટલે તમે તો આમ જો અહીંયાથી આમ ગયો, અહીંથી આમ, ભલે પછી આમ ઉપર ચડી જાય, એમાં તમને શું વાંધો? સ્થાન તો આ હે ને, સ્થાનાંતરમાં તમે શું બોલતા? હું એમ કહું, આપણે એવા ઉદાહરણ આપતો, મોરબી થી રાજકોટ, તો તમે ગમે તે માર્ગે જાવ, મિત્રણાથી નામ બારોબાર જાવ, પડધરી બાજુથી રાજકોટ જાવ, કોણ ના પાડે? સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન. તો એ જ વિચારો, અંતિમ સ્થાન. તો સ્થાનાંતર તો આમ જ થયું ને, ચોક્કસ બિંદુ નિશ્ચિત સ્થાનની આસપાસ, આગળ પાછળ, તે ઉપર નીચે, હમણાં બોલના આમાં આગળ પાછળ, પછી ઓલા બાળકમાં ઉપર નીચે. તો ત્રણે ત્રણ ઉદાહરણ કઈ ગતિના? દરેકને ચોક્કસ શું છે? તો મેં બે વસ્તુની વ્યાખ્યા કરી, ગ્રાફ સમજાવી દીધો. ગ્રાફ પૂરો થઈને આ બાજુ જમણી બાજુના સેશનમાં આપણે પહોંચ્યા, ત્યાં સુધીનું બધું પૂરું. વાંચો પછી રેડી, કારણ કે વાંચવામાં ટાઈમ બગાડશો ને તો ભેગું નહીં થાય મારે, નહીતર મારે થોડીક ઝડપ સમજાવવામાં ઝડપી જવું પડશે, તો તમને નહીં સમજાય. હાલો, આટલું ક્લિયર? પાકું? વાંચી લ્યો, મનનો ગેમ છે, વાંચો. આકૃતિ 14.1 માં કેટલી કે ભાઈ ધારો કે કોઈ લોલક કોઈ જડિત આધાર ઉપર એમને લટકાવેલું છે. આ જડિત આધાર એટલે કે છત, એનો કોઈ આ નિશ્ચિત બિંદુ અહીંયા એક દોરી સાથે આ લોલકને આમ બાંધેલું છે, આવી રીતે છે. આ સંદર્ભ સપાટી, જ્યાં સુધી તમે આને કઈ છેડછાડ નથી કરતા, કઈ ધક્કો નથી આપતા, કઈ ખેંચતા નથી, કઈ નથી કરતા, ત્યાં સુધી આ લોલક પોતાનું સ્થાન જાળવી રાખે છે. એટલે આ બિંદુને હું કેવું બિંદુ કહી શકું? બાકી છે ને, જે આ ટોપિક બાકી છે કે થઈ ગયો? તો બાકી પુનઃસ્થાપક બળ ને એવું કઈ નથી બાકી છે. ખબર નથી પડતી આમાં કઈ બેઝ ક્લિયર આવી છે, શું ભણેલી મને ઘણી વખત નથી ખબર. થોડાક દિવસ આવું રહેશે, હમણાં બધું થઈ જશે. તો આ સંતુલન બિંદુ કહેવાય. સંતુલન બિંદુ પાસેથી આ લોલકને ધીમેથી અહીંયા મૂકીએ. આ બિંદુ પાસે લાંબ હતું, ત્યાંથી આમ લીધું, એટલે શું બદલાણું? એટલે અહીંયા જે છે આ રચાણો, એ ખૂણાને હું થીટા કહી શકું. તો આ થીટાને આપણે આવું ન બોલી શકીએ કે કોણીય સ્થાનાંતર. આપણા ફિઝિક્સમાં બે પ્રકારના સ્થાનાંતર આવે. જો આ લોલકને ઉપાડી અહીંયા જ મૂકી દીધું હોત ને, ક્લિયર? જ્યારે કોઈ પદાર્થ રેખીય સ્થાન, રેખીય ગતિ કરે એક પરિમાણ, તો એવા સ્થાનાંતર ને રેખીય કહેવાય. ખૂણો બદલાય તો કોણીય સ્થાનાંતર કહેવાય. એટલે મેં કોણીય સ્થાનાંતર આમથી આમ લઈ ગયું. અહીંયાથી આ લોલકને છોડી દેવામાં, અહીંયા એમ ન જતો, એટલે અહીંયા વેગ કઈ હતો નહીં, કઈ ધક્કો નથી આપવાની વાત કરતો. અહીંયાથી આમ હતો, અહીંયાથી આમ કરીને બોર્ડ આપ્યો. બોર્ડ આપ્યો એટલે ઓબ્વિયસ છે, બોર્ડની દિશામાં પદાર્થ જાય છે. અહીંથી આમ છોડી દઉં એટલે કે મુક્ત પતન જેવું. મુક્ત પતન કરવા માટે કોઈ બળની આવશ્યકતા નથી. અહીંથી હું છોડી દઉં તો આ લોલક ત્યાં જશે. કઈ તરફ? બિંદુ તરફ આમ ગતિ કરશે. હા કે અહીંયાથી આ ગતિ કરવા માટે એની પાસે બળ ક્યાંથી? કારણ કે ન્યૂટન તો એવું કહી ગયું કે કોઈ પદાર્થ ઉપર જ્યાં સુધી બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી ગતિ નો કરે, એના સ્થાનમાં નો ફેરફાર. બળ મેં તો આપ્યું જ નથી, તો તમે આપ્યું. ગુરુત્વાકર્ષણ લઈ ગયું તો નીચે લાગે, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે હોય, હું આમ કહું છું. તો આવું આવ્યું ક્યાંથી? તો એ પ્રશ્ન એટલે આવ્યું ભલે, પણ અહીંથી આમ ગયું.
હા ઈ ફાઇનલ. હવે ઈ પછી ચિંતા કરશું થોડી વાર પછી. અહીંયા આવીને શોર્ટ કી જશે નહીં, અહીંયાથી તો જેમ આગળ જશે એટલે આ દિશામાં જશે અને અહીંયા પહોંચ્યો આ બિંદુ પાસે, વળી પાછો અહીંયાથી શોર્ટ કી જશે નહીં, એક ક્ષણ માટે તો અટકશે જ. એટલે અંકીય સ્થાન પાસે વેગ તો આપણે કીધેલું વેગ તો 0 હશે. મધ્યમાન સ્થાનેથી જ્યારે આ તરફ નીકળશે કે આ તરફ નીકળશે ત્યારે વેગ કેવો હશે? ત્યારે સંતુલન બિંદુ પાસે x શું કહેવાય? 0. અહીંયા x શું કહેવાય? અહીંયાથી આ કઈ તરફ આવવાનું છે? અહીંયા પછીની વળી સંતુલન. અહીંયા તો તોય કે સંતુલન આ નડે છે. બધે તો ગમે ત્યાં પદાર્થ હોય, પદાર્થ ક્યાં આવવા પ્રયત્ન કરે છે? તો દરેકની પ્રકૃતિ ઈ જ હોય. બધાએ ખાન પેડે ઘરે જ છે હોય કે નહીં? અમે ગમે આખા દિવસ દરમિયાન ગમે ફાફા મારતા હોય, આજે તો ખીલે જઈને જ ઉભા રહે. એટલે દરેક ગતિ દરમિયાન એના ગતિ પથના દરેક બિંદુએ પદાર્થ પર લાગતું બળ કઈ તરફ હોય છે? હવેથી આ બળને આપણે કહેશું પુનઃ, એટલે ફરીથી. જ્યાં તો અહીંયા એમ પાછો. સ્થાપક એટલે મૂળ સ્થિતિમાં આવવા માટે જરૂરી કોઈ પણ પદાર્થને જે સ્થાને હોય ત્યાંથી પાછો પોતાની મૂળ સંતુલન બિંદુ બાજુ અથવા તો મૂળ સ્થિતિમાં પાછો ફરવા માટે જરૂરી એવું આભાસી બળને શું કહેશું આપણે? હું એમ કહું કે આ લોલકને મેં થોડુંક જ ખેંચ્યું, કેમ કે આમ જાજુ ખેંચ્યું હોત ને પછી છોડી દીધું હોત તો શું થાય? એટલે શું વધ્યું ને શું થયું? બળ વધારવા માટે મેં શું કર્યું? શું વધાર્યું? વેરી ગુડ. સ્થાનાંતર. અત્યારે હું થીટા નથી લખતો, હાલશે? સ્થાનાંતરને હું x લખું છું. તો એવું કહી શકાય કે બળ છે ને એ તમે કરાવેલા સ્થાનાંતરના શું છે? પહેલી વાર એવું હોય, બાકી તો હંમેશા બળ છે એ પ્રવેગના સમપ્રમાણમાં જ આવતું. ફાધર બરાબર પહેલી વાર આવું એવું કે તમે જેમ જાજુ લોલકને આ બાજુ લઈ જાશો એમ એના ઉપર લાગતું પુનઃસ્થાપક બળ એ F લખું ને સમજી જવાનું. ક્યુ બળ? બાહ્ય બળ નહીં, આ યાદ રાખજો. આમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ તમે કરેલા સ્થાનાંતરના સમપ્રમાણ. એક વસ્તુ. હવે આ જ વસ્તુ બીજી રીતે સમજાવો.